બોટાદ યુથ કોંગ્રેસ દ્વારા અનોખી ઉજવણી, બાળકોને બટુક ભોજન કરાવ્યું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ગુજરાતી। કોંગ્રેસના જનનાયક અને લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે આજે દેશભરમાં સેવા કાર્યોનો દોર જોવા મળી રહ્યો છે। ત્યારે ગુજરાતના બોટાદ જિલ્લામાંથી એક ખૂબ જ પ્રેરણાદાયી અને સરાહનીય સમાચાર સામે આવ્યા છે। રાણપુર પરામાં અંબેમાના મઢમાં બાળકો જમતા હોય અને સુરેશભાઈ ભરવાડ તેમજ તેમની ટીમ સેવા કરતી હોય તેવા બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સુરેશભાઈ ભરવાડ તેમજ તેમની પૂરી ટીમ દ્વારા રાહુલ ગાંધીજીના જન્મદિવસની ઉજવણી ખૂબ જ અનોખી અને પવિત્ર રીતે કરવામાં આવી છે। બોટાદના રાણપુર પરા વિસ્તારમાં આવેલા અંબેમાના મઢ ખાતે આજે કોંગ્રેસના યુવા કાર્યકરો એકત્રિત થયા હતા, જ્યાં મા અંબેના સાનિધ્યમાં નાના માસૂમ બાળકો માટે બટુક ભોજન અન્ન ક્ષેત્રનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। યુથ કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ભરવાડ ની આગેવાનીમાં તેમની ટીમ દ્વારા તમામ બાળકોને આદરપૂર્વક ભાવતા ભોજન પીરસવામાં આવ્યા હતા। જનનાયક રાહુલ ગાંધીજી હંમેશા ગરીબો, વંચિતો અને દેશના ભવિષ્ય એવા બાળકોની ચિંતા કરે છે। બસ આ જ સેવાની વિચારધારાને આગળ ધપાવવા માટે બોટાદ યુથ કોંગ્રેસ કોઈ મોટો ભક્કો કરવાને બદલે બાળકોના ચહેરા પર સ્મિત લાવીને પોતાના લાડીલા નેતાનો જન્મદિવસ ઉજવ્યો છે અને રાહુલ ગાંધીજીના દીર્ઘાયુ તેમજ ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાર્થના કરી છે। બોટાદ યુથ કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ભરવાડની પ્રશંસનીય કામગીરી। રાણપુર પરામાં બાળકો તૃપ્ત થયા, મોટો ભક્કો નહીં, માત્ર સેવા। રાહુલ ગાંધીના જન્મદિવસે અંબેમાના મઠમાં બાળકોને બટુક ભોજન, જનનાયકના જન્મદિવસ બોટાદ યુથ કોંગ્રેસે વહેંચ્યો પ્રેમ। એસજી ન્યૂઝ ગુજરાતી, બોટાદ।